હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. અને સવારના 6 વાગી ગયા છે ને બારે છે તો અંધારું. અને આજે હું વહેલો એટલા માટે ઉઠ્યો છું કે આપણે ખેતરમાં કામ કરવાનું, જીરાનું વાઢવાનું કામકાજ ચાલુ છે. અને આજે છે હોળી, તો એટલે તમારે બધાને હાર્દિક શુભકામના હોળીની, અને મારા અને મારા પરિવાર તરફથી. અને આપણે સવારમાં એકદમ ચકાચક ઉઠી ગયા છે, બ્રશ કરી નાખ્યું છે. અને હવે આપણે પહેલા માતાજીને અગરબત્તી કરી નાખીશું અને પછી ખેતર બાજુ જઈશું. પહેલા તો વગી ચા પીશું અને પછી ખેતર બાજુ જઈશું. ખેતરમાં જઈશું. હિના ગુડ મોર્નિંગ. હિના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે હાય, હેપી હોળી. જીરા ગુડ મોર્નિંગ કે અચ્છી ચા છે, કાળી કાળી ચા છે. આપણે ભાઈ ભેંસ દુવા રહી ગયા એટલા માટે કાળી કાળી ચા પીવી પડશે. પછી આપણે ભેંસ વિવાહ થઈ જઈએ એટલે કે ગાય વિવાહ છીએ એટલે પછી આપણે ધોળી ચા પીશું. પહેલાં તો અત્યારે હાલ કાળી ચા મજા આવે. કારણ કે પેલા જે કોરોના આવ્યા ને ત્યાં કાળી ચા જ પીતા એટલે મજા આવે કાળી ચા પીવાની, કાળી ચા પીવાની. આતળું હાથમાં લઈ લીધું છે અને આપણે ખેતરમાં જઈશું. ખેતરમાં તો આ અંધારું છે એટલે વિડીયો કંઈ બનશે નહીં, અને થોડું અજવાળું થશે ને ત્યારે આપણે વિડીયો બનાવીશું. અને હવે તો આપણે ખેતરમાં જઈશું અને આ તો બહુ અંધારું છે 6 વાગે. અને આજે છે પૂનમ એટલે મસ્ત કેવો ચાંદ દેખાય છે, એકદમ મસ્ત બેસ્ટ લોકેશન આવે છે. દોસ્તો હું જયો તો દુકાને આપણે ફેપ્સી લાવી દીધી રીના માટે, અને કરણભાઈ અમારે રસકામ હાલુલુલું કરી રહ્યા છે વહેલા. અને રીના જેવી હશે છે મારા બાજુ, અને ચિરાગભાઈ તો છે કે ખોવાઈ ગયા છે. અને ચીલા રીના ફેપ્સી ખા, એક ફેપ્સી બધાને આવી ગયા મને ખાવી છે. ચાલો લાવો ફેપ્સી લાવો. ખોલ તો ખરા, એમને ચો ખાશે. ખોલ ફટાફટ ખોલ. એક મનાની કરણની આન લાઈશ, કણી લાઈશ. હવે આપણે ખેતરમાં જઈશું. હું તમને બતાવું કે કેટલું જીરું વાઢ્યું છે અને બધું બતાવું. એમ મારું દાંતલું જ ગયું. મિત્રો આપણે આવી ગયા છે જીરામાં હવે, અને વહેલા આવ્યા તો 100 વાગે આવ્યા હતા. વહેલા અંધારું હતું એટલે વિડીયો કોઈ ઉતાર્યો નહોતો. અને હવે હું તમને બતાવું છું કે એટલું જીરું વાંચ્યું છે અને કેટલું ભેગું કર્યું છે તે બધું બતાવું છું. પેલી બાજુ વાઢવાનું ચાલુ છે. અમારા સહપરિવાર એટલે કે બધા વાઢી રહ્યા છે આ બાજુ, પેલી બાજુ સામે. અને આ બાજુ જો વહેલા અમે આવ્યા હતા 100 વાગે ત્યારે આ બે પોસ્યું વાટી નથી. અને પેલું સામે વાટેલું છે ને એ કાલનું છે. પેલી બાજુ બતાવો 2 મિનિટ. અને પેલો ચાડીઓ આપણે વો કર્યો હતો ને એ હવે એને શૂટ થયું છે. અને કરમભાઈ અમારે આવે તો ફેપ્સી ખાતા બધા આવે છે. મોજ કી નારી ફેપ્સીની. ફેપ્સી ખાવાની વાતો દાખી અલગ છે એમ. હવે ચાડીઓ આપણો. અને આ બધું ભેગું કી નાખ્યું હતું. અને આ બાજુ કાલનું વાટેલું છે. આ રીતે આજ મોજ છે મારી એમ. હોળીના દિવસે અને કાલે છે ધૂળેટી. અને હું બેસી ગયો પછી જીરું વાટવા માટે ફટાફટ વાટવાનું ચાલુ કર્યું. જીરાના પાથરાને છે ને પછી પાથરો પાડે ને તારે આપણે દબાવવા પડે ને પાથરા ઉસકી દો એટલે બહારના ભેગા ઉડી હેડી એમ વગે ભેગું કરવાનું સેટિંગ ના આવે. ગાઈસ 10 વાગી ગયા છે. હવે અમે નાસ્તો કરવા માટે જઈ રહ્યા છે ઘરે, ચા પીવા માટે અને કાંઈક નાસ્તો કરીશું. હળો કરના ભાઈ, ચલો હવે ભૂખ લાગી છે વગી અને પડતી મેલો ઘર બાજુ. હળો નાસ્તો તો કરવો પડે, ભૂખ વગી લાગી છે. મમ્મી નાસ્તો બનાવ્યો છે, રોટલી છે ગવાની અને ચટણી બનાવી છે અને ચા છે. અને પછી હું અને કરણભાઈ બેસી ગયા વગે પોઠાવા માટે. વગે પોઠી નાખ્યો મેં થોડીક ચટણી કાઢીને, કરણભાઈએ પણ ચા પીધી ને ચટણી કાઢીને મજા આવી, મોજ મસ્તી એટલે ખાવાની મજા આવી, મૂડ આવી ગયું ખાવાનું. વહેલા ભૂખ તો વગી લાગી ને પછી ખાવા બેસી જાય એટલે મજા આવી ગઈ. ફરી અમારી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે ભાઈ. ડ્યુટીમાં ભાઈ હવે ફરી વાર આનંદભાઈ આવી ગયા છે. આનંદભાઈના પપ્પા ભાઈ ગયા છે ઘરે, અને કોઈ કામ હતું એટલે. અને હવે ફરી પાછી ડ્યુટી ચાલુ થઈ ગઈ. 10 વાગી ગયા છે, ફરી પાછી ડ્યુટી ચાલુ થઈ ગઈ. હવે ચલો હવે જીરું ભેગું કરવાનું ચાલુ કરી નાખ્યું છે. જો તો આપણું પાથરી નાખ્યું છે આ બાજુ, અને પેલી બાજુ ચાલુ છે આ બાજુ ભેગું કરવાનું. ગાઈસ તાપ બહુ લાગે છે, મને તો બહુ લાગે છે કારણ કે દુકાને જ ગયેલો છે એટલે. પણ કામ તો કરવું પડે. કેટલા દિવસે મેં કામ કર્યું ખેતરમાં, કોને 4-5 મહિના પછી કામ કર્યું ખેતરમાં. અને હાલ 12 વાગી ગયા છે. બહુ તાપ લાગે છે હાલ તો, ના પૂછે એટલો. કેવો થયો છો હાલત તો જો મારી. પણ આપણે ખેડૂતના શીખરા છીએ એટલે આપણે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ખેતીનું કામ તો આપણે વારસાગત આવેલું છે. કામ કરવાનો ટાઈમ પતી ગયો અને 12 વાગી ગયા છે એટલે બધા લોકો જતા રહ્યા ઘરે હવે. અને આટલું જીરું ભેગું કર્યું છે, અહીંયાથી મોડીને આટલું વાઢ્યું બધું ને આટલું બધું ભેગું નાખ્યું કમ્પ્લીટ. હવે સાંજે આવીશું 3 વાગે, ઘરે જઈને જમીશું. રીના જમવા બેસી ગઈ છે. બપોરે જમવાનું હતું બાજરીનો રોટલો અને બટાકાનું શાક, અને મસ્ત ખાવાનું હતું. પછી જમવા બેસી ગયો. જમીને ચીકુડીના સોયલે પછી ખાટલો ધાઈ નાખ્યો અને પછી આરામ કરવા માટે સૂઈ ગયો. 3 વાગી ગયા છે ને હવે નીકળી ગયો ખેતરમાં. અને
ટાટ ઘણા બધા જોશે જીરા માટે, એટલે કે ઢગો કરવા માટે છે ટાટ, અને માગીને ભેગા કર્યા છે. આ તો એક ટાટ બાજુ 2-3 તો આપણા ઘરના છે, અને હજી બીજા 2-3 તો લાવવા જ પડશે, કેમ કે મોટો બધો ઢગો થઈ ગયો છે એટલા માટે. અને 3 વાગે કમ્પ્લીટ ચા પી નાખી છે, અને ઘરથી નીકળી ગયો હું. અને જોવો છો, અને આજે તો બહુ વાયરો છે, બહુ એટલે તોડી નાખ્યો વાયરો છે. પાત્રા બધા ઉડતા જ નહીં આમ તો, પણ કે બહુ વાયરો છે એમ. અને હજી ટાટ 1-2 તો વધારે જોશે જ એમ. રીના અમારે આવી ગઈ છે જીરું ભેગું કરવા માટે, અને જે હું પાથરા જોઉં છું ને તે માચીચી ફરે રીના, જે પાથરા પડી જાય તે લઈને આવે છે પાછળથી. એના શું કહેતી શું કહેતું હતી શું ના મળે આપણે પાથરા ઓમ કરીને પેલી સર તો મે આમ કરે ઓમ પાથરા નાખો પડા હું તો ચના કાકા ઓમ કરે નહીં જબર આવી કોમ જબર કર દઉં. અને તું શું ખાવાનું કહેતી તમને? ખાવાનું શું કહેતી હતી? ખાવાનું ને આ દુખી છે ને ફોન પકડી તો મારે કીધું તું દવા લઈ એટલે મારે હાથ દુખે એમાં દવા હોય? ફોન પકડી હાથ દુખે એમાં દવા ના હોય ના હોય પણ આઈ જોતા જોઈ બહુ રીહેજી ના મારી બહુ રીહેજી છે. હવે થોડું પાણી પી લઈશું. અને ચિરાગભાઈએ મારે બોંધો વેરા છે, અમારે પાણી પી લઈશું થોડુંક. ગાઈસ કેટલા બધા તાપડાના વધા કર્યા છે, 1-2 અને પેલી બાજુ જેટલા બધા તાપડા માજીને લાવ્યા છે. ઘણા એટલે 2-3 જગ્યાએ માજીને લાવ્યા છે તાપડા. જેટલો એટલે કે તાપડા બહુ એટલે કે નેન નથી એમ તો, એટલે માજીને લાવવા પડે. આપણે પડતી મૂકી છે ઘરે, અને ઘરેથી હવે મતલબ બધું જવા થાય. મારા ગામમાં જવાનું છે, દળાવા જવાનું છે, એટલે પછી નાહી ધોઈને પછી ગામમાં નીકળીશું અમે. અમારે એક પાટી આગળ ઉડે છે. હું ગામમાં ગયો હતો અને વિડીયો બનાવવાનો કોઈ મને ટાઈમ ના મળ્યો પછી, અને તમારે ખજૂર ખાવીએ તો મોકલાવું. ચલો મળીશું બીજા બ્લોગમાં, અને બાય બાય.